સુરેન્દ્રનગરના પાટડીના સુરજપુરા ગામે કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા। સુરજપુરા ગામમાં છેલ્લા 5 વર્ષથી ગાબડાઓ પડે છે। ગામ પાસેથી પસાર થતી કેનાલના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો। કેનાલમાં ગાબડાને લઈ ખેડૂતો અધિકારીઓની રજૂઆત કરે છે તો અધિકારી ઉડાવ જવાબ આપતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો। આ સિવાય રિપેરિંગ કામ મળતિયા કોન્ટ્રાક્ટરને પણ આપવામાં આવતો હોવાનો આક્ષેપ લાગ્યો। રિપેરિંગના બહાને કરોડો રૂપિયાના બિલ બને પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ન થતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો। તેમજ તાત્કાલિક કેનાલ રિપેર કરવાની પણ માંગ ઉઠી છે। અને હમણાં પણ મારે ઘઉંની અંદર 10 એકરની અંદર મારે ઘઉં થયેલ છે ફૂટના, એમાં પણ પાણી ભરાય છે 150 થી 150 મણ, પણ હું પાક લઈ શક્યો નથી। મારો ઘઉં નિષ્ફળ ગયા છે અને આજે પણ કાલે ગાબડું પડવાથી મારું ખેતર ફૂટ પાણી ભરાઈ ગયું છે અંદર। લગભગ 4-5 વારંવાર ખેડૂત કેનલ તૂટી જાય છે। એ કેનલની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાથી વર્ષો વર્ષ કેવું નબળાઈ વાળું કામ છે એ કઈ ખબર પડતી નથી। વારંવાર રજૂઆત કરે છે તોય પણ આ કામ રિપેરિંગ થતું નથી। આ ભ્રષ્ટાચારી લોકો એવા ખેડૂતને હેરાન કરે છે, એવી નબળાઈ વાળા કામ કરે છે અને લાગતા ઓળખતા કેનલોના કામ કરીને આપીને આ ભ્રષ્ટાચાર આચરેલ છે। તો આના સામુ સરકાર ધ્યાન આપે